શું ખરેખર ગુજરાતી ભાખરી અને પિઝામાં ફરક હોય છે? ચલો જોઈએ. સૌથી પહેલાં કેલરી જોઈએ. પિઝાના બેઝમાં 260 કેલરી હોય છે, જ્યારે ભાખરી 100 ગ્રામ ભાખરીમાં 250 કેલરી હોય છે. કેલરી ઓલમોસ્ટ સેમ. કાર્બોહાઈડ્રેટ પિઝા બેઝમાં 60 ગ્રામ જેટલા હોય છે, જ્યારે અહીંયા કાર્બોહાઈડ્રેટ હોય છે ઓલમોસ્ટ 55 ગ્રામ. યાની કાર્બોહાઈડ્રેટ થોડાક અહીંયા ઓછા હોય છે. ફાઇબર્સ ભાખરીમાં થોડુંક વધારે હોય છે, કારણ કે પ્યોર ઘેઉથી બને છે. અહીંયા ફાઇબર્સ થોડુંક ઓછું હોય છે. વિટામિન્સ એન્ડ મિનરલ્સ લગભગ અહીંયા થોડાક જ ઓછા હોય છે. અહીંયા બી વિટામિન્સ મિનરલ થોડાક વધારે હોય છે. પણ હાઈ ગ્લુકોઝને કારણે ભાખરી ચરબી બનાવે છે ઓલમોસ્ટ આટલી, અને પિઝાનો બેઝ બી ચરબી બનાવે છે ઓલમોસ્ટ આટલી. તો ચરબી બનાવવાની પ્રોસેસમાં થોડોક એડવાન્ટેજ ભાખરીમાં છે, પણ અલ્ટિમેટલી એવી તો ચરબી બનાવે જ છે. તો તમે ઘઉંની ભાખરી ખાઓ છો કે મેંદાનો પિઝા ખાઓ છો, એટલો ફરક નથી જે લોકો તમને બતાવે છે. તો બંને ઓલમોસ્ટ સેમ છે. તો તમારે વેઇટ લોસ કરવું છે તો આજે ને આજે ભાખરી છોડવી પડશે. તો ઘઉંની ખાવાના તો ખાવું શું સવારમાં? તો અમારી ટીમે તમારા માટે હેલ્ધી બ્રેકફાસ્ટની પીડીએફ રેડી કરી છે. તમારે જસ્ટ કમેન્ટ બોક્સમાં લખવાનું છે પીડીએફ, અને અમારી ટીમ તમને બહુ બધા હેલ્ધી ઓપ્શન્સની પીડીએફ પર્સનલમાં શેર કરશે.